સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી ચૈત્ર માસ શરૂ થતા ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ સાંઈ મંદિર, ચંદ્રદર્શન સોસાયટી તથા આઇનોક્સ થિયેટર જેવા વિવિધ સ્થળોએ લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું. લીમડો એટલે દવાનો ખજાનો. સંસ્કૃતમાં તેને અરિષ્ટ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે કે જે તમામ રોગોને દૂર કરે છે. 3 અઠવાડિયા સુધી 10-15 મિલી લીમડાનો રસ લેવાથી લોહી શુદ્ધ થાય છે. લીમડામાં પ્રાકૃતિક એન્ટીઓક્સિડન્ટ હોય છે. તેના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરીર રોગો સામે લડવા સક્ષમ બને છે. શરીરમાંથી કચરો અને ઝેર દૂર કરવામાં મદદ કરે છે. જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો રક્ત પરિભ્રમણ સારું રહે છે. બ્લડ શુગર અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે. લીમડો ખાવામાં ભલે કડવો હોય, પરંતુ તેના ગુણો ખૂબ જ મીઠા હોય છે. તેના લીધે ચૈત્ર માસમાં તેનું સેવન કરવામાં આવે છે. ત્યારે ચૈત્રી માસના પ્રારંભે ભરૂચના વિવિધ સ્થળે સંસ્કૃતિ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટના પ્રમુખ અંજલિબેન ડોગરા, પૂર્વ પ્રમુખ અને પ્રોજેક્ટ ચેરમેન ભાવનાબેન સાવલિયા, સેક્રેટરી રોશનીબેન પટેલ, સભ્યશ્રીઓ મસીલાબેન પટેલ, કલ્પનાબેન દરજી અને સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા.